રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદને લઈને 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાશે। જામનગર, દ્વારકા, વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો કરવામાં આવ્યા। 25 જૂને આ સાથે જ આગામી દિવસોમાં વરસાદ રહેશે, હવામાન વિભાગે આગાહી કરી છે। તો 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। જામનગર, દ્વારકા, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે। હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદ પડી શકે છે, લોકોને ગરમીથી રાહત મળશે, ખેડૂતો પણ ખુશ થશે। ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। તો આ સાથે જ અમદાવાદમાં પણ વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। તો આ સાથે જ 35 થી 45 કિલોમીટરની પ્રતિ કલાકથી ઝડપથી પવન ફૂંકાશે। તો ભારે વરસાદ રહેશે। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવન સાથે વરસાદ રહેશે। તો આ સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। તો 35 થી 45 કિલોમીટરની પ્રતિ કલાકના ઝડપથી પવન ફૂંકાશે। જામનગર, દ્વારકા, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ રહેશે। આ સાથે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આ સાથે જામનગર, દ્વારકા, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદ રહેશે। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે। પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાશે। આ સાથે ભારે વરસાદ રહેશે। आज के लिए वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और महसाना, साबरकांठा, अरावली, खेड़ा, दाहोद, महीसागर, छोटा उदयपुर, नर्मदा, वलसाड़, नवसारी, डांग, तापी और दमन, दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। साथ में येलो अलर्ट जारी है। જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનો આપવામાં આવ્યા છે।